કુર્તી રાખીએ કુર્તી, ટોપ. પછી ટી શર્ટ હા, વેસ્ટર્ન ફ્રોક બધાય વેસ્ટર્ન ફ્રોક બધા આવી જાય. કુર્તી જે પેર છે ને પેર છે કેવું મસ્તીનું લાગે. એમ તો આખી વાત મને ગાય ઘા વર્તી જાય. કુઈ કુઈ કરવા માંડી. હવે જેવો મસ્તી નામ બોલ દે કુઈ. આ સેટ જામનગરથી હતા, ધ્યાની નામ હતું. અને છોકરી સીતારામ, જય વચરાજ. કી હે બધાને મજામાં? હું આજ શ્રી શક્તિ કલેક્શનમાં આવી. કેમ કે આ હે ને એક તો હું તો સવારે નીકળી હતી ને દુકાન તો જોતી ગઈ હતી, પણ પાછી ફરવા નહોતી આવવાની. હું કંઈ જાવું પડે. અમે બેંકના કામથી હતા ને એટલે 9 વાળું પછી પાછી હું રૂંઢે આવી. તો કાં કલેક્શન તમે રાખો? અમે જો ટોપમાં રાખીએ છીએ, હા હા, પછી કુર્તી રાખીએ છીએ, કુર્તી, ટોપ. પછી ટી શર્ટ હા ડ્રેસ હા હા, ને પેર રાખીએ છીએ. વેસ્ટર્નમાં આવી જાય હા ને. ને વેસ્ટર્ન ફ્રોકમાં રાખીએ છીએ. હા હા, કુર્તી બધી કુર્તી વસ્તુમાં પેર આવી જાય. કુર્તી બધું રાખીએ છીએ. તો ડ્રેસ અનિલ ટોપ દેખાડજો. પેલા તમારા વેસ્ટર્ન તો ખાસ કરીને મણી હા. શોખ હે હો. જો ટોપ આપણી એક જોઈએ ને ત્યારે એક ભૂલે જાય. એમાં ઘણું બધું કનેક્શન છે, પણ આમાં તમારે મારે કેટલું તમને દેખાડવું કાઢે. એ આ ટોપ તો જો કેવું મસ્તીનું હોય. બટન આવી ગયા ને સફેદ ઓલા મોતીડા જેવું છે, ડિઝાઇન વાળા છે બધા ટોપ. એટલે હમણાં સ્ટાર્ટ નવું કર્યું છે હા ને. 15 દિવસ થયા. એટલે હું પૂગી આવી. જો મને ખબર પડે એટલે હું પૂગી જ આવા. ટી શર્ટ, ટોપ, પેન્ટ, વેસ્ટર્ન બધું રાખતા હોય હા ને? પેન્ટ નથી રાખતા, હા પછી ટોપ કુર્તી પેર બધું ડ્રેસ, ટૂંકમાં ડ્રેસ, હા, પેર, ટી-શર્ટ, કુર્તી, ટી શર્ટ એ ટોપ બધું રાખો. વેસ્ટર્ન ફ્રોક બધાય વેસ્ટર્ન ફ્રોક બધા હા, આવી જાય. જો ટ્રેડિશનલ આમાં બધી કુર્તી, આ બધી કુર્તીમાં અલગ અલગ કુર્તીમાં પણ ડિઝાઇન ઘણી બધી હોય. પછી વેસ્ટર્નમાં પણ ઘણી બધી ડિઝાઇન હોય. ને આ સાઈડ આપણે જોઈએ ને તો વેસ્ટર્નમાં લોંગે હોય ને શોર્ટ હોય. હા, પછી બેય. આપણે તો હા લોંગ શર્ટ બેયમાં મળી જશે. જો હું વધારે પૂરતા આવા બહુ પહેરું. હા વધારે પૂરતું મારે આવું જ પહેરવાનું હોય. હા પછી આ સાઈડ ટી શર્ટ એમ તો ઘણી બધી હા. વસ્તુ છે. પછી તમે રૂબરૂ આવો ને તો વધારે પૂરતી ખબર પડે. જો એ આ ડ્રેસ જોયો કેવો મસ્તી ને ડ્રેસમાં આખી પહેરે જો ને. હા આખી પેર આ ઓઢણી વાળી આવશે ને ઓલો પેરમાં આવશે, ઓઢણી વગરના આવશે. ઓઢણી વગર આ બધા ઓઢણી વાળા મારે તો ડ્રેસ ત્યારે ખાસ કરીને ઈ જ જોવું પડે કે ઓઢણી આવે હા કે નહીં. હા કેમ ના કે ઓઢણી ઓલું વાળા આવે. ઓઢણી ઓલી બાજુ બધા ઓઢણી વગરના છે બધા. કેવું મસ્તીનું છે. જો આ બધાય એમને એ બધા પેરમાં. પેરમાં. વાહ કેવા મસ્તી છે. અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ કલર ને જે જોતા હોય આપણે હા, પછી ત્યાં બધી જડે છે, જાય. હા. રૂબરૂ આવીએ તો વધારે ખબર પડે. હા આ જોતા ખરી કેવા મસ્તીના. મને તો એમ થઈ ગયું કે હેને હું લેદલા બે મસ્તીના લાગે મારા ઉપર જોવાનું કે આવો કલર પણ મારા પાસે નથી. અને સ્ટોકમાં પણ ઘણા બધા છે, જેમ કે ડ્રેસ, કુર્તી, ટી શર્ટો, વેસ્ટર્નમાં ટોપ, ઘણી બધી એવી વસ્તુ છે. અને ફરાક હોય તો મને બોલતાય ન આવડે. ફરાકું કહેવાય. જો આ ફરાકું એ જેગીસ ઉપર હાલે, લેગીસ ઉપર હાલે અને પેન્ટ ઉપર હાલે, બધા ઉપર હાલે. બાકી જો આવી બધી પેર તો આપણે છે જ કે જો નવી નવી પેર જો એમાં ડિઝાઇન ઘણી બધી છે. પેરમાં પણ એવી રીતે હોય. જો એક જોઈએ ને તો આપણે એક ભૂલે જાય. પેરમાં તો જો કે એટલી બધી ડિઝાઇન છે જ કંઈ વાત પૂછવામાં. આ તો આમ જોઈએ તો ટોપ જેવું છે ને આમ જોઈએ તો કુર્તી જે પેર છે ને પેર છે કેવું મસ્તીનું લાગે. એમ તો આખી દુકાન ભરી. પછી તો આપણે રૂબરૂ આવીએ ને તો વધારે પૂરતું ખબર પડે. એ આ કેવું મસ્તીનું છે. આવી ડિઝાઇન આમ જોઈએ ને તો મેં પહેલી વાર જોઈ. શૂટ હું ઘણું કરતી હોય અને ગયેલો હોય, પણ હોય આવું કલેક્શન હજી. એડ્રેસ કઈ બાજુનું છે? વાડી પ્લોટ વર્ધમાનની સામે. એકવાર જરૂર અવશ્ય આવજો. કે આ એવી ડિઝાઇન હોય ને કંઈ વાત પૂછોમાં. અને ઘણી જગ્યાએ કે આપણી હે ને કપડાં લેવા હોય પણ આપણે ચેન્જ કરવાનો ટાઈમ ન હોય કે ચેન્જ કેમ કરવું, ઘરે જઈને થાહે નહીં તો એ તકલીફ વધારે રહેતી હોય. તો અહીંયા ચેન્જિંગ રૂમ પણ છે. એ કંઈ ઉપાધિ છે નહીં. વેસ્ટર્ન છે, ટોપ છે, ટી શર્ટો છે, કુર્તી છે, ઘણી બધી વસ્તુ છે. આ રીહો જો ને મણી એમ થાય કે આ રીહા 2 ફોટા પાડલા. આપણી છોકરીઓને ખાસ કરીને એ જોઈજો. આવી રીતે પણ ટી શર્ટો છે કે આપણી ઘરમાં પહેરવામાં હાલે અને બહાર પહેરવામાં પણ હાલે. વધારે પૂરતી હું જો કે ઘેરે ટી શર્ટ જ પહેરામ અને સૂટમાં જાતો વધારે પૂરતા પેન્ટ ટોપ પહેર્યા હોય. તો કુર્તીમાં તમે જોઈ શકો કેટલી બધી ડિઝાઇન છે. એટલે એકવાર જરૂર આવજો. કે મને સારું આ લાગ્યું કે આવી મેં પ્રમોશન તો ઘણાય કર્યા પણ જોયું ને. એડ્રેસ આપણું આ જ છે ને દુકાનના સામે? શક્તિ કલેક્શન. વાડી પ્લોટમાં જ છે. એટલે જરૂર આવજો. બહુ ટી શર્ટો, ટોપ, વેસ્ટર્નમાં ઘણી બધી વસ્તુ છે. પછી તો તમે રૂબરૂ આવો તો વધારે પૂરતી ખબર પડે.
જો હે ને હું રાજુ ચોપાટી આવી પાણીપુરી ખાવા ગયા હતા ત્યાંથી પછી ચોપાટી આવ્યા ઝીણકી ઢીંગલી ઝડક ગઈ હે ને એ નામ ધ્યાની હે અને સેટ જામનગરથી હે એના મમ્મી પપ્પા ઈ મારા વિડીયા જોવે અને છોકરી જોવે મને ગાય ગા વર્તી ગઈ ફૂઈ ફૂઈ કરવા માંડી હવે જેવો મસ્તી નામ બોલ દે ફૂઈ તો જ હું તારી યાર ફોટો પાડે બોલ દે ફૂયા ફૂઈ કેવું મસ્તીનું બોલે ભાઈ હવે આને હું રાખું આયા નહીં આપણે બે ચણા મસાલા ખાવા દરરોજ આવું ફૂઈ દીકરી બે લવ યુ ટુ તો અમે હે ને ચોપાટી પુગાવ્યા ચોપાટી આવીને જો ચણા મસાલા 2 પ્લેટ મોકલાવું મારા વાલા ના ના એવું તને જ કહું તમને હું 2 મોકલાય તો હું કામ ખાય તો કે રાજુભાઈ હે બનાવે દે પણ આ તો ખાલી હવાનું થાય અમે પાણીપુરી ખાઈ ચોપાટી આવ્યા તો અમારા સબસ્ક્રાઈબર ભેગા થયા સેટ જામનગરથી ઉતા ધ્યાનની નામ હતું અને એ છોકરીનો એવો સ્વભાવ મસ્ત હતો ને કે કઈ વાત પૂછો મળે તેમ થી કહું રાખેલા મારા પાસે એટલી ક્યુટ હતી ફૂઈ કરે લવ યુ કેર એવી મસ્તીની હતી ને મને રાખવાનું મન થતું તો એના મમ્મી પપ્પાને કે અમે વયા જઈએ કે તારે કે ફૂઈ પાસે રહેવું તો કે હા તો એ ઓલા સામે એને ટાટા કરી દીધું ઓલા લોકો ટાટા કરે કે ટાટા બાય બાય કે તમે જાઓ ને રાજુભાઈ ધરા ઠંડુ લેવા ગયા કેમ કે એને ઠંડા વગર આદત ને અમે આવીએ એટલે એને ઠંડુ પીવડાવવું જ જોઈએ અને એક સારું છે કે રાજુભાઈ ચણા મસાલા ખાસ કરીને ખાવા આવજો અને એવું નથી અહીંયા બાપા ખાવાવાળા ઉભે મેં રીલ બનાવી હતી બાપાની ઉંમર મારા બાપા જેવડી છે મેં ઘણા વિડીયો આમ કીધું અટાણે કામ કરે એ સારું ન લાગે પણ પરિસ્થિતિ નબળી હોય એના હિસાબે આપણે કરવું પડે થોડુંક તો તમે બધે ધ્યાન રાખજો બાપાને પણ કાવો બધે પીજો અને જરૂરથી જરૂર આવજો રાજુભાઈ જો આવે ગાય સ્પ્રાઇટ લેન્ડ રાજુભાઈ તમને હક ન થાય ગાય થાય ત્યાં સુધી હક ન થાય રાજુભાઈને